વેક્સ નથી કર્યું. અરે યાર કેવું ને કેવું ખાય કાઢો. બધાય જુગાર રમીને બેઠા છે ને બધાય હારીને બેઠા છે. આમાં થતું તમારું છપરી છપરી તો તમે પણ છપરી છો. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે તો સવારે છે ને સવારથી જ વ્લોગ ચાલુ કરું છું. કેટલા વેલા ઉઠ્યા પણ સવાર એટલે હવા 11 થયા. સવા 11 થયા છે ને અત્યારે વહેલું ઉઠવાનું રીઝન એ છે કે અમે જાય છીએ શૂટમાં. હું નથી સર કાંઈ નહીં, ખમો હમણાં લાઈટ આવે અને જાય છીએ અમે શૂટ માટે. હેરના શૂટમાં જાય છે એટલે વહેલી ઉઠી ગયા અને જાઉં છું. અને આલ્યો મારો લુક બતાવી દો. અહીંયા પડી છે ગાડી. ક્યાં ભાગી જવું? તો ગાઈસ અત્યારે આ બાઇકમાં જાય છે એઝ યુઝ્યુઅલ. મારી પાસે 4 વ્હીલ નથી તો અમે જાય છીએ આમાં. કરવાનું છે ને કરી છીએ મહેંદી, કારણ કે કાલે મારું જાગરણ છે જે આ પાર્વતીનું, તો મને ભૂમિ મહેંદી મૂકી દે છે ને મેં તો બહુ કાંઈક આમ વધારે જ વિચારી લીધું એટલે મેં તો પગમાં મહેંદી કરી હતી. મારે તો હા વેક્સ વગર ના ઈ નો દેખાવું જોઈએ. ઈનો બતાવવાનું હોય. હું આ વેક્સ નથી કર્યું. અરે યાર છી ગંધારા. તો ભૂમિએ મહેંદી કરી દીધી છે મને. તો એ મજા એમાં જ આવે. અત્યાર સુધી બધાય કેટલું બધું બોલતા હતા, બ્લોગ ચાલુ કર્યું એટલે બધાય સાયલેન્ટ થઈ ગયા. હું તો ન બોલું, હું તો સમજુ મને તો ઉલટી જેવું થાય એટલે નથી બોલતી, પણ તમે લોકો કેમ ચૂપ થઈ ગયા ગાઈસ? અમે ગાઈસ હું કહી દઉં થોડુંક બોલાય. મહેંદીમાં ધ્યાન એટલે મને તો હે ને હવે આમ તમારી આ લટ કેવી નાગિન જેવી લાગે. જો હું નથી લાગતી. જો હું નથી લાગતી. નાગિન મેંઢક બિગ બોસ અહીં મહેંદી કરી. હા ઈ મેં કરી છે જો ગાઈસ. હવે ઓલા હું બધા ના આલિયા અમારા પિનલ કાકી જે ઇન્સ્ટાગ્રામમાં કાકીના નામ ઉપર ફેમસ છે. ના કપડામાં તો તાર મોઢું કેમ બતાવવાનું? તાર તો કપડા જ બતાવવાનું એમ. તું ઈ કાકી ખાલી કાકી સર્ચ કરો કાકી એટલે વિડીયો આવી જાય. હા સાચે આના કપડામાં કેટલા ઈ નહીં હે ને. 2 જ વિડીયો હે આ કપડામાં, મને ખબર હે. પાંદડા હે ઈ તન કરવા છે પૂરા 3 વિડિયો, એમાંથી 2 વિડિયો તો આ કપડાના છે. જોયું કેટલું સારું કરી દીધું હતું. આંબો મસ્ત લાગે છે. નિસિન જોતું ખાલી આ પાંદડા નહીં ખાના. એ પાંદડા નહીં પણ આની ફિનિશિંગ ઉપરમાં નહીં હારે, પણ આ અંદરનું વરી હે ને એ થોડુંક મોટું થઈ ના ગયું. ના ઈ સારું જ લાગે. આ ઉપરનું સારું હોય ને પછી બધું કવર થઈ ગયું. થઈ ગયું. હા જો અમે કર્યું છે, આણે કર્યું. દેખાય છું છું. હવે હું કરી રહી છું. આ તો મેં જ કરી છે તો આ હું જ કરી રહી છું. મને હવે અંધારા આવે છે કારણ કે મને લાઈટ આંખમાં આવે છે, તો હવે અહીંયા કાંઈ દેખાતું નથી. દેખાણું એ થોડુંક થોડુંક જ. તું ખાલી ખોટવાટી લઈ મને. પિનલ કાકી તો માછી ગમ તો હે મારે હે એક ચેલેન્જ રાખવું છે. મારી સામે હે ચેસ રમવા આવો છો. હારી જાય આવી ખરા પણ હારી જાય જીતે એટલું હું ઇનામ આપીશ. ટ્રાય. કેવી લાગે કચરા કાઢે ને મહેરબાની કરે. સર ભિખારી લાગી ગામવાળી ભાઈ. તો ગાઈસ અત્યારે જેમ કે કાલે તમે મારી મહેંદી જોઈ હતી, આ જોઈ લો એનો કલર કાંઈ ખાસ નથી આવ્યો પણ વાંધો નહીં.
અને આ મેં પહેરી છે આજે સાડી ભૂમિએ પહેરાવી પહેરાવી પણ પહેરી તો મેં જ છે ને પહેરાવી. ઉભા રે મોટા મિરરમાં બતાવું. તો બારી બંધ કરી દેવું જરા બાલ્કની કરી મને કરો કરો. તો આ છે મારી સાડી અને આ છે હું. તો બેન તૈયાર ચાલુ તમારું કરી. ગાડી હટાવી લેજો જરા અને ગાડી અમારી નથી બેન, અમે કપડાં કાઢીએ. ને આ જો ગઈસ ઝવેરા કેવડા મોટા થઈ ગયા. હે ગાઈસ, હું તૈયાર થઈ ગઈ સાડી પહેરીને અને હવે જાઉં છું પૂજા કરવા. એક મિનિટ હો. ખોલો. સપનાનો વિડીયો કોલ આવે છે ને હોય છે ને અત્યારમાં હું વહી ગઈ. હા તો હું જાઉં છું હવે અત્યારે પૂજા કરવા અને પેલા હું વિડીયો કોલ ઉપાડી લઉં. મૂકી દે ને ગમે ને કેવું ને કેવું ખાય કાઢો. આની ઉપરની પિન ક્યાં ક્યાં આપણે હવે બહાર હોઈ જવું હોય જો હમણાં ઘરે જઈને મસ્ત એસી ચાલુ કરી. મારે જાગરણ મને ફૂલ નીંદર આવે અત્યારે બપોરમાં સવારના વહેલી ઉઠી હતી ને એટલે ને હવે મને એમ થાય છે કે રાત કેમ નીકળશે આખી. વોલ્યુમ કેમ ધીમું થઈ ગયું? તો શું કરું બોલાય તો નીંદર આવે શું કરું. એસી ચાલુ કરી. મારું ઓળખું મોઢું કપાઈ ગયું. એસી ચાલુ કરીને કેમ સુઈ જાઉં ગાઈસ? મને બહાર જવાની ઈચ્છા થાય વરસાદ મને ભાઈ જોઈ મારી મહેંદી બતાવવા દો. બતાવો રંગ આવી ગયો મસ્ત. કાંઈ ન થાય બનજો. એક સાઈડ આવ્યો ને એક સાઈડ નતો આવ્યો એટલે હું એનો હું એનું હું સમજવાનું આ હાથ છે ને આટલામાં તો આવે જ અહીંયા ન થાય એવું. એ કોણ કરાવો તો 5 રૂપિયા વાળો? 5 રૂપિયા વાળો નતો, 150 વાળો હતો. ઓય તો કલર એમ ના આવે છે. એવું ના ઓર્ગેનિક હોય ને તો ના આવે. એમાં એવું હોય કે હવે ને મને બહાર જવું મને એમ થાય નીંદર આવે ને તો વરસાદ થોડો ધીમો ધીમો ચાલુ તો હું બહાર રખું. બધાય જુગાર રમીને બેઠા છે ને બધાય હારીને બેઠા છે. જિંદગીમાં પહેલી વાર હું હારી હું કેવું ફીલ થાય છે? બહુ ગંધારું. મને બહુ મજા આવે છે. 1100 આમ કરીને આપો 1000 ખાલી ખોટું મારું પૂછવા ગયો તો લાગી ગયું. હા એ વાત તારી સાચી છે. આલે તો મને હે ને પાછા કાલ સવારે નાખી દેજો balance મારામાં. મારે લિમિટ રાખવાની હોય. આલે શેની લિમિટ? એ કહું તો આ લોકો પૈસા જીતી ગયા છે બધા ખાતામાં નાખી દેવાનું. અને હું હારી ગઈ છું. નહીં પતા મારું મોઢું જોવા જેવું નથી એટલે નથી બતાવતું. બતાવો. મહેશ્વરી દીદી દાંત કાઢે છે. ગાઈસ અત્યારે છે ને ફૂલ નીંદર આવે છે. આમ જો મારે રેડ રેડ થઈને તો અત્યારે કેટલા વાગ્યા? કેટલા? 5:30 વાગ્યા છે અને ઘરેથી ને અમે કેટલા 4:30 નીકળ્યા હતા નહીં? 4 વાગે અમે નીકળ્યા હતા ત્યાંથી અને અત્યારે 5:30 વાગી ગયા છે અને મને ફૂલ નીંદર આવે છે. ગાડીમાં આમ થતું હતું મારું. અત્યારે અહીંયા માથા પર તમને ખબર છે બધાને માથા પર ક્યાં એ ખબર નહીં હોય પણ એ તો ખબર નહીં હોય કે આ કેવા હતું જાગે. જાગું છું એ તો આખો બ્લોગ છે તો ખરી થોડો કે જયા પાર્વતીનું જાગરણ છે તો સવાર આખી રાત જાગવાનું હોય સવાર સુધી તો હું એટલે જાગું. અત્યારે 5:30 વાગ્યા છે ને થોડોક દિવસ થાય ને 6-7 વાગ્યા એટલે પછી સૂઈ જશું. હા
અત્યારે બધા અહીંયા રાજકોટમાં જોયા પાર્વતીને જાગરણ કરવા નીકળ્યા હોય પણ અહીંયા નથી નીકળ્યા. જો અહીંયા હું તમને બતાવું ક્યાં છું ને હું અહીંયાથી ફોન પડે તો કેવું થાય હે ઘરે બતાવું. આ શું કરતા હતા? જયા પાર્વતીનું જાગરણ હે ને એટલે મેં એવી થંબનેલ આપી. જાગરણ ટાઇટલ માથા પર ચોકડી તમારું તો મોઢું બતાવી દે છે રે. હું કાળો લાગુ. ના આ બાજુથી ફરીને બતાવાય તો લાઈટ ઉપર આવે ને તો નહીં આવે. મેં ઘણો ટાઈમ પછી એને એક વસ્તુ બતાવું બહુ મિસ કરતો હતો હું. હા વસ્તુ હે હું કરતો હતો બહુ જાજો ટાઈમ થઈ ગયો. નાનો હતો ને ત્યાં હોપારી ખાતા આમ જો નાનો હતો ને ત્યાં હોપારી ખાતા ને આજ મને ખાવા મળ્યું. આમ ઉપર રખાય. હાલ્યો છપરી જે ગાડી સ્પીડમાં લાવે ને છપરી. જો તમે ગાડી સ્પીડમાં ચલાવતા હોય ને તો તમે પણ છપરી જ છો. અને જો તમે ગાડી સ્પીડમાં ચલાવતા હોય ને તો તમે પણ છપરી જ છો. મને કહો હા તો તમે મારી ગાડી કોઈ દી 40 થી ઉપર જાય ને 40 એવું કહેવાનું હતું ત્યારે. તો મને છપરી કહી દેવાનું. હા હે ગાડી સ્પીડમાં હલાવો તો કહી દેવાનું. તો ગાઈસ 40 ઉપર 41 એક આટો જવા દીધો હોય. હા હું શું કહું આપણે બહાર નીકળ્યા ને તો મારી નીંદર થોડીક આમ ઉડીને ફ્રેશ. અત્યારે જાગરણ કરવા નીકળ્યા બધા. અત્યારે જાગરણ કરવા નીકળ્યા હોય કારણ કે આજે જયા પાર્વતી અહીંયા ગુજરાતમાં તો બહુ હાલે. કાં હું ગુજરાતી જ છું, ગુજરાતીમાં બ્લોગ બનાવું ને એમ તો ગુજરાતમાં જયા પાર્વતી બહુ હાલે. કેવી વિચાર કરો ગુજરાતીના બ્લોગ બનાવો ને આના ગુજરાતી વિચાર હે ને બહુ નાના હે બહુ. એટલે ઓમ મને આકલી લે ગમે ને જલ્દી તેરમાં માણ આવે. અમે પાછા પહોંચી ગયા ઘરે. આ નાસ્તો લઈને ઘરે બધા જેને જાગરણ કર્યું છે મારા સાથે સાથે એના માટે ચોકલેટ મારી છે.